સ્પેક કેમ્પસ બાકરોલમાં વાર્ષિકોત્સવ ધરોહર 3.0ની ભવ્ય ઉજવણી કરાઈ. તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલમાં વાર્ષિકોત્સવ ધરોહર 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની થીમ પરંપરા પ્રેરણા ભવિષ્ય નિર્માણમ રાખવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીને પોતાની પરંપરા સંસ્કૃતિથી ઉજાગર કરવાનો તેમજ ઉત્સાહ જગાડવાનો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર નિરંજન પટેલ, વાઇસ ચાન્સેલર એસપી યુનિવર્સિટી ડોક્ટર વિનેશ શાહ, એનડીડીબી ચેરમેન નીરવ પાટોલિયા, જોઈન્ટ ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્પેક કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી સેક્રેટરી શીતલ પટેલ, મોનલ પટેલ, વિરાજ પટેલ સર, વ્રજ પટેલ સર, શ્રીમતી પાનેરી પટેલ મેડમ, તિરીન પટેલ સર, ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ, કારોબારી સભ્યો, આણંદ જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજોના આચાર્ય અને શિક્ષકો, ટ્યુશન ક્લાસીસના ડિરેક્ટરશ્રીઓ, ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો અને સ્પેકિયન મોટી સંસ્થામાં વિદ્યાર્થીઓ વાર્ષિકોત્સવ ધરોહર 3.0માં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે આમંત્રિત મહેમાનોનું પુષ્પ તેમજ મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું. આમંત્રિત મહેમાનો દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને વાર્ષિકોત્સવમાં સંસ્થાના આચાર્યશ્રીઓ દ્વારા વર્ષ દરમિયાન કરેલ વાર્ષિક પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને વર્ષ દરમિયાન શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓમાં વિશેષ પ્રદર્શન કરનાર અને યુનિવર્સિટી કક્ષાએ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓનું બેસ્ટ એનએસએસ સ્વયંસેવક, બેસ્ટ એનસીસી કેડેટ્સ, બેસ્ટ ફેકલ્ટી એવોર્ડ, મીડિયાકર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને સંસ્થા દ્વારા દરેક અધ્યાપકને વિશેષ એવોર્ડ, સ્પેક રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જેમાં ₹50,000ની રોકડ રકમ આપવામાં આવી હતી. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમના ટાઇલ પાર્ટનર એરિસ ઓવરસીઝ અને મીડિયા પાર્ટનર અર્બન ગુજરાત અને સ્ક્રીનિંગ પાર્ટનર આત્મીય ડિસ્પ્લે હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્પેક કેમ્પસની ભાગીની સંસ્થા MBA અને ફાર્મસી દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ અને તમામ ટ્રસ્ટીશ્રીઓ અને સ્પેક મેનેજમેન્ટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હું થેન્ક યુ કહું SPEC યુનિવર્સિટીને અને કોલેજને કે જે અમને ઇન્વિટેશન આપ્યું અહીંયા અને અમારા જે વિચારો છે એ એમને વિદ્યાર્થીઓ સાથે મળી અને એમને પ્રદાન કરવાનો, એટલે એકબીજા સાથે વિચાર વિમર્શ કરવાનો મોકો મળ્યો અમને. અને જે આમ વિચાર કરીએ કે જે સરકારનું, ભારત સરકારનું જે વિઝન છે, ગુજરાત સરકારનું જે વિઝન છે એ અમે વિદ્યાર્થીઓને આપી શકીએ, રાઈટ. અને આ વિઝન એકવાર એમની પાસે જાય તો એનાથી આપણું જે દેશ અને દુનિયામાં આપણે આગળ વધી શકીએ. એટલે આપણો જે વિકસિત ભારતનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આમાં ફળીભૂત પૂરેપૂરી રહે છે, રાઈટ. એટલે આ પ્રોગ્રામ છે, આવા પ્રોગ્રામો યુનિવર્સિટી કોલેજ કરતી રહીએ અને અમને ઇન્વિટેશન મળે તો મારા પણ વિચારો એમને આપી શકીએ અને એક કોલોબરેટિવ ડેવલપમેન્ટ થઈ શકે એવું છે. આઈ થિંક વાત છે આજે SPEC કોલેજના એન્યુઅલ ફંક્શન ધરોહરમાં અહીંયા આવીને બધા સ્ટુડન્ટ સાથે અમારા જે વિચારો છે એ આપણે કરવાનો અવસર છે. મારા માટે બહુ આનંદની અને ગર્વની વાત છે. આણંદના આપણા જે ઇન્સ્ટિટ્યૂટ, જે ઓર્ગેનાઇઝેશન છે એ ધીમે ધીમે આણંદને એક વર્લ્ડ મેપ ઉપર લાવી રહ્યા છે. ચાહે DDB હોય, અમૂલ હોય, ઈરમા આવે, ત્રિભુવન સહકાર યુનિવર્સિટી, SP યુનિવર્સિટી અને SPEC જેવી સંસ્થાઓએ આણંદને ખૂબ મોટું નામ અપાવ્યું છે. ધીમે ધીમે આપણે એ પ્રૂવ કરતા રહ્યા છે કે જે નામ અપાયું છે એ બી સાર્થક કરી શકે એવી સંસ્થાઓ છે. આજે એ જ એક ગતિમાં આગળ વધીને અહીંના ઘણા બધા લગભગ 3,500 સ્ટુડન્ટ્સના કોલેજના કેમ્પસમાં આવી એમની સાથે અમારા જે વિચારો છે એ રજૂ કરીને એમને પણ સાંભળવાનો અવસર એન્યુઅલ ડેમાં જે મળશે એ બહુ આનંદની વસ્તુ છે. અને આવીને આવી રીતે આપણે આપણી જે આવનારી પેઢી છે, જે આવનારા આપણા જે ભારતને આપણે વિકસિત ભારત બનાવવું કે આગળ હજી પણ ઇકોનોમીમાં આગળ લઈ જવા માટે જે મોટું જે યોગ જેનો મોટો ફાળો છે એવા આપણા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાઓને એમની સાથે વિચારોની આદાન પ્રદાન થાય. દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે, દુનિયા કેવી રીતે આગળ વધી રહી છે એનું અમારી સાથે જે કંઈ થોડું નોલેજ છે એમની સાથે શેર કરવાનો પણ બી મોકો મળે અને આવનારા વર્ષોમાં એ લોકો પણ જે રીતે આપણી સંસ્થાઓ આગળ વધી છે એ લોકો એમની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં બી આગળ વધે અને સાથે સાથે જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે એને બી આગળ વધારે તો આપોઆપ આપણો દેશ પણ આગળ વધે. સો
અમે વાર્ષિક ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે, એન્યુઅલ ડે, જેમાં અમે થીમ આજે જાહેર કરી છે ધરોહર, અને એમાં પરંપરા પ્રેરણા ભવિષ્યમ નિર્માણમ આ આધાર પર આ થીમનું આયોજન કરેલ છે. ખાસ વિદ્યાર્થીઓ આ વર્ષે જે પાસ આઉટ થઈને સમાજ થકી જે જશે એ વિદ્યાર્થીઓને એક નવું પ્રોત્સાહન મળે, ભવિષ્યમાં બી દેશ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહે, આગળ વધતા રહે, દેશની જવાબદારી નિભાવે અને આપણી જે પરંપરા છે અને એને ભવિષ્યમાં પ્રેરણાદાયક મળી રહે એ આશ્રયથી આ આયોજન રાખેલ છે. અને દર વર્ષે અમે આ વાર્ષિક ઉત્સવનું આયોજન કરીએ છીએ. એમાં આ વર્ષે અમે ગેસ્ટ તરીકે એનડીડીબીના ચેરમેન નિમેશ શાહ સર તથા નીરવ સર અને આપણા વાઇસ ચાન્સેલર નિરંજન સર પધાર્યા છે, જે અમારા વિદ્યાર્થીઓને એક આશીર્વાદ આપશે અને એમની જે કારકિર્દી હવે સમાજ થકી જે જવાની છે એમાં માર્ગદર્શન આપશે. આજના યુગમાં આપણો દેશ જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે આપણા નવયુવાનો માટે ખૂબ પ્રેરણાદાયક બનશે ને એ લોકો ભવિષ્યમાં કંઈક ને કંઈક દેશ માટે અને પોતાની કારકિર્દી માટે કંઈક આગળ વધે એવા યોગદાન સાથે અમે આયોજન કરેલ છે. અને અમારા કેમ્પસમાં આવા દર વર્ષે કંઈક ને કંઈક પ્રોગ્રામો થતા રહે છે, જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનવા, એની કારકિર્દી બનવા માટે અમે પ્રેરણારૂપ થઈએ છીએ.